એક હારમાં સચિનનો ક્રમ જમણેથી અને ડાબેથી ગણતા 25મો હોય તો આ હારમાં કુલ વ્યક્તિઓ કેટલા? તો અહીંયા પદાનુક્રમ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા એક આ હાર આપેલી છે અને આ હારની આ જમણી બાજુ ગણાશે અને આ ડાબી બાજુ ગણાશે. હવે આ હારમાં આ સચિન નામનો છોકરો બેઠો છે. હવે આ સચિનનો ક્રમ જો જમણેથી ગણતા જઈએ તો 25મો આપેલો છે અને ડાબી બાજુથી જો ગણતા જઈએ તો પણ તેનો ક્રમ 25મો આપેલો છે. તો આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે તે આપણે અહીંયા શોધવાનું છે. તો આ સચિન નામનો છોકરો છે જે એક જ છે, પણ આપણે એને બંને દિશામાંથી 2 વખત ગણ્યો છે. તો અહીંયા જે ડાબી બાજુથી ગણીએ જેમાં એનો ક્રમ 25મો આવે છે, તો એની પહેલા કેટલા બાળકો અથવા કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? તો 24 વ્યક્તિઓ બેઠા હશે. તો હવે જ્યારે કુલ સંખ્યા શોધવાની થાય ત્યારે આપેલી આ સંખ્યા 25 અને આપેલી આ સંખ્યા 24, આ બંનેનો સરવાળો કરી દઈશું. એટલે 24 + 25 એટલે જવાબ મળે 49. તો આપણો જવાબ મળી ગયો કે જો એક હારમાં સચિનનો ક્રમ જમણેથી અને ડાબી બાજુ બંનેથી જો 25મો હોય તો આ હારમાં કુલ વ્યક્તિઓ કેટલા? તો 49 વ્યક્તિઓ હશે. 49 જો આપણો જવાબ હોય તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે.